એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે આ લવેંગજી ઠાકોર. લવેંગજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલામાણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માવતર કસોરું કોઈ દી ન થાય. લવેંગજી જેવા હો લવેંગજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ન જવાય, ઉઠી ન જવાય સલામતી. કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે લવેંગ ભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે. હું તૈયાર, માફી માંગવા તૈયાર. તમારે શું વાત છે? અરે લવેંગજીનો દંડ કરવો હોય તો તૈયાર શું કરવા? કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે છે, મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે. પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું કે ઉઠતા નહીં મહેરબાની કરીને. એટલે આ તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે. આ મીડિયા વાળા કે છે કામ છું, એટલે લેતા નહીં મહેરબાની કરીને. આ હાથી વાત કહેવાનો મને કાયમના માટે. પણ તમે જે કોઈ કરવાનું છે બોલો, કે આમ કરવું છે, તમારે દંડ ઓછો પડ્યો છે, કે આમ કરો તો એ કરવા તૈયાર. મગનને ઉભા થઈને માફી મંગાવવી છે, છતાં પણ માફી મંગાવવી હોય તો પણ તૈયાર. પણ બંધારણ ના તૂટે મારા બાપ. આ તો 3 જિલ્લાના ઠાકોરે બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું. તમને કહું, આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી. 2 મહિને એમાં યોગદાન આપ્યું છે. શું કેટલા આયા, કેટલા જમ્યા, કેટલા ભૂખા ગયા, કોઈ ઉંકારો નથી કર્યો. એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી. અમે બધા ભેગા થયા અને અમે બંધારણને તોડીએ.